આજનું ભજન કે જે જગુભાઈના માતુશ્રી કડવીબા જે સ્વર્ગસ્થ થયા એ નિમિત્તે આજે આપણને આ પ્રભુ ભજન કરવા માટેનો અવસર મળ્યો. દેહ વિલય થયો. આપણે બધાય જાણીએ છીએ કે 5 તત્વ મળી અને આ દેહ બન્યો 5 તત્વોમાં પાછો મળી ગયો. પણ જે કડવીબાનું સ્વરૂપ હતું એ તો અખંડ છે, અજર અમર ને અવિનાશી છે. એ આવતું જાતું નથી, પણ સદગુરુની શાન મળી હોય તો આપણને એનો અનુભવ થાય. જ્યાં સુધી સદગુરુ મળ્યા નથી ત્યાં સુધી આ જન્મ મરણ સુખ દુઃખ હરખ શોક આ બધું મનની અંદર કારણો પડેલા હોય છે. પણ આ જીવડો શાથી બંધાયો અને શાથી છૂટે? જન્મ મરણ કોને થાય? ભૂખ અને તરસ કોને લાગે? આ સુખ દુઃખ એ શેમાં થાય છે? આત્માનું સ્વરૂપ શું? હે ગુરુ મહારાજ, કૃપા કરી અને અમને આ સમજાવો. એટલે સદગુરુ એનો આપણને અનુભવ કરાવે છે કે આ અજ્ઞાન વડે આ જીવડો બંધાયો અને હું દેહ છું એ જ મોટામાં મોટું અજ્ઞાન. અને એ અજ્ઞાન વડે આ બધા બંધનો, જન્મ મરણ એ દેહના ધર્મો છે. ભૂખ અને તરસ એ પ્રાણને થાય. સુખ અને દુઃખ એ મનના જાણવા. આજમાં તો શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ છે કે જે સ્વયં સુખ સ્વરૂપ છે, શાશ્વત છે, અખંડ છે, અવિનાશી છે. તો આમાં કોને બંધન અને કોને મુક્તિ છે? જ્યાં સુધી સદગુરુના શરણે જઈ અને જેમ જેમ જાણી ન લેવામાં આવે ત્યાં સુધી આત્મા સ્વરૂપની ઓળખ નથી થતી. અને એ આત્મા સ્વરૂપની ઓળખાણ એવા તત્વદર્શી બ્રહ્મનિષ્ઠ કોઈ સંત મળે ત્યારે થાય ને ત્યાં સુધી આત્માનું દર્શન ન થાય. બીજું જ્ઞાન મળે પણ આત્માનું નથી મળતું. તો એ આત્મા અજર અમર ને અવિનાશી છે. તો આમાં કોણ જન્મે છે, કોણ મરે છે? ક્યાં થકી જીવ આવ્યો, પિંડ મધ્ય ક્યાં વાસ? આ પિંડ પડ્યા પછી ક્યાં જશે એની કાંઈ ન કીધી તપાસ. પણ જો જીવની જાતને જાણી લેવામાં આવે ને તો આ બધી માથાકૂટ મટી જાય. પણ જ્યાં લગી જીવની જાત નો જાણી ત્યાં લગી આ બધી તાણમ તાણ છે. આ બધી મતામતી તાણમ તાણ ત્યાં સુધી છે. જે સદાયને માટે મુક્ત છે, જેને જન્મ મરણ સંભવતું નથી, એના માટે લોકો ગોતે છે. એટલે કીધું કે ભૂલું પડ્યું છે જગત આ દાડે, ભૂલું પડ્યું છે દાડે. આજમાં અજર અમર ને અવિનાશી એની સદગુરુ શાન સમજાવે. આ ધોળે દિવસે આ જગત ભૂલું પડ્યું છે. જે ખોવાનું નથી એને ગોતવા નીકળ્યું કે કાળે મળે ગયો. કોઈ જન્મે કરીને મળે નહીં. જે વસ્તુ ખોવાની નથી એને ગોતવામાં આવે તો મળે ખરી. એટલે સંતો કે રાતનો ભૂલ્યો આવે ઘેર આંગણે, પણ દિવસનો ભૂલ્યો આવે નહીં ઘેર. રાતે કોઈ માણસ ભૂલો પડી ગયો હોય, અંજવાળું થતા મને 10 બુજવા ઘર ભેગો થાય, પણ દિવસનો ભૂલ્યો લાખ ઉપાય કરો તો એની મતિ ઠેકાણે આવે નહીં. અને અવળી ડોટે કરે. એટલે કબીર સાહેબ કે પાણી મેં મીની પ્યાસી મોહે દેખત આવત હાંસી,
આત્મ જ્ઞાન વિના નર ભટકે, કોઈ મથુરા ને કોઈ કાશી. આત્મ જ્ઞાન નથી એટલે ચારે બાજુ ભટકે છે. માટે મુક્તિને માટે માનવી ઢૂંઢે, કોને કહેવા જાવી કેણી, અંધી દુનિયા ઊંઘે ઘેરાણી, ભૂલી બીજોમાં ભટકાણી. સંતો કહે છે જેને બંધન નથી, સદાયના માટે મુક્ત છે, હવે એને મુક્તિ મેળવવી છે. કેવી રીતે મળે? કમોદનો દાણો ચોખાને ગોતવા જાય મળે ખરો? પણ કોઈ સમરસ સદગુરુ મળે અને જો પોતરું કાઢી નાખે, પોતે જ ચોખા સ્વરૂપ છે, બીજો ક્યાંય છે? એમાં જગત ધોળે દિવસે ભૂલું પડ્યું છે અને ગોતવા નીકળ્યું છે. પણ સદગુરુ મળે અને શાન બતાવે તો આ મનુષ્ય દેહ છે એ મોક્ષનો દ્વાર છે. દેવોને દુર્લભ એવો આપણા શાસ્ત્રો કહે છે કે બળે ભાગ્ય મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સદગ્રંથ નહીં ગાવા. કેટલા ભાગ્યનો ઉદય થાય ત્યારે આ મનુષ્ય દેહ મળે છે. હારામાં હારું સાધન, ઊંચામાં ઊંચું આવી કોઈ કંપની બનાવતી નથી. ગમે એવી લાખો કરોડો રૂપિયાની મોટર ગાડી લ્યો તો આની હારે આવે, કારણ કે આ મોક્ષનો દ્વાર છે અને મનુષ્ય દેહે કરી અને પ્રભુના પદને પવાય છે. માંડ કરીને આ મનખો મળ્યો, એને પાર ઉતારો. માંડ કરીને આ મનખો મળ્યો, એને પાર ઉતારો. સત શબ્દ ગુરુ અમને સમજાવો, સત શબ્દ ગુરુ અમને સમજાવો. આ તમને ઓળખાવો ગુરુજી મારો, આજનો જન્મ સુધારો. હરી મળે કે ના મળે રે, હરી મળે કે ના મળે રે, નહીં ભૂલું ગુણ તમારો ગુરુજી મારો, આજનો જન્મ સુધારો. આજનો જન્મ સદગુરુના શરણે જાય. એટલે ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, આ બંધન અને મોક્ષનું કારણ એક મન છે. માટે સર્વ ધર્મ પારિત્યાજ્ય મામેકમ શરણાવર્જમ. તું બધાય ધર્મનો આશરો છોડી મારે શરણે આવી જા. મારા મનવાળો થા, મને સર્વસ્વ અર્પણ કર, હું કહું એમ કર. હું તને બધાય પાપ કર્મોથી મુક્ત કરીશ. કારણ ક્યાં પડ્યું છે? એક મનમાં. અને આપણે ગોતી ક્યાં? તનમાં. આ પાડો માદો ને પખાલે ડામ દેવા, આ રોગ એનો મટે કેમ? અનેક ઉપાયો કરી પણ ઓળા ઉપાયો છે, એનાથી આ રોગ મટતો નથી. આ ભવનો રોગ લાગુ પડ્યો છે મોટામાં મોટો, પણ એ મટતો નથી. એના માટે કીધું કે આત્મ જ્ઞાન વિના નથી મુક્તિ, જુઓ ને વિચારી તમે જોગતી. જ્યાં સુધી જોગતી નો જાણવામાં આવે, એટલે નિરાજ મહારાજ કહે છે જે જે કરવું તે જોગતીને જાણવી, પણ મુક્તિ જાણ્યાથી સર્વે મુકાય. જે જે કાંઈ કરીએ ને બધી જોગતી, પણ સદગુરુની જોગતી હારે આવે નહીં. પણ એ જોગતીથી જ્યારે મુક્તિ થાય ત્યારે એ જોગતી મુકાઈ જાય, ત્યાં બધું બાદ થઈ જાય. પછી મુક્તપણાની મોજમાં કેવલ પોતે જ રહે, બીજું કાંઈ રહે નહીં, એને મુક્તિ કહેવાય.
એ મુક્તિને માટે આ જગત ગોતે છે કે મુક્તિ ક્યાં ઉપાયે હાથ લાગે, કેમ કરવાથી મુક્ત મળે. જેમ દર્દીનો ભય એમાં ડોક્ટરનો વૈભવ, એમાં જીવના ભયમાં ગુરુનો વૈભવ. બરોબર. આમાં ક્યારેય મુક્તિ મળતી નથી. પણ એવા સદગુરુ સમર્થ મળે કોઈ પરમાર્થી તો આપણને એમાંથી મુક્તિ અપાવે. શાસ્ત્રમાં 4 પ્રકારની મુક્તિ બતાવી છે. આમ કરો તો આ મુક્તિ મળે, આમ કરો તો આ મુક્તિ મળે. છે આપણી પાસે ટાઈમ? પણ ગુરુ મહારાજ દયાળુ છે. આપણા નિરાજ મહારાજે કીધું કે વિશ્વ ચરાચર વસી રહ્યો છું, ઠામ નથી કોઈ ઠાલું. ચતુરથ મુક્તિ એ તો મારી પદવી, હું તો નામને પ્રતાપે માલું. જેને મારું નામ છે વાલું, તેને હું તો શું હાલું. આવી આપણને ઓળખાણ કરાવી છે કે ચરાચરની અંદર વ્યાપકમાં તમે પોતે છો, બીજું કોઈ નથી. ત્યારે આપણને આપણા સ્વરૂપનું ભાન થયું કે ઈશ્વર તારું અદ્ભુત ચમકે નૂર, જ્યાં જોવું ત્યાં દર્શન છે ભરપૂર. નથી ભર્યો, નથી ઠાલો, નથી અંદર, નથી બહાર, સબર ભર્યો છે સચરાચરમાં. જેમ ભગવાન કહે છે, હે અર્જુન, 100 ની અણી જેટલી જગ્યા મારા વિનાની ખાલી નથી. એવું આપણા ગુરુ મહારાજે સન્મુખ બેહારી અને શાન કરીને સમજાવ્યું છે કે આ સ્વરૂપ આ દેહ નહોતો તોય હતું, આ દેહમાં છે, દેહ પડી જાય તો આ સ્વરૂપ આમનું આમ રહેવાનું. આને કાંઈ કાળ થાય. ત્રણેય કાળમાં જે આબાદ છે એ અજર અમર અને અવિનાશી પદ એ પોતે આત્મા છે. અને એ ઓળખાણ થાય ત્યારે આ નક્કીપણું થાય. ત્યાર પહેલા નક્કીપણું થાય. આદિ અનાદિની થઈ ઓળખાણ જેને, આદિ અનાદિની થઈ ઓળખાણ જેને, મૂળ ભજન તે નહીં મેલે, મૂળ ભજન તે નહીં મેલે, લાગી પ્રીત જેને સદગુરુથી, લાગી પ્રીત જેને સદગુરુથી, ફળ લાગ્યા મરવેલે, દિલ દરિયામાં અખંડ દીવો, દિલ દરિયામાં અખંડ દીવો, દેખ્યા વિના મારા મન ડોલે, દિલ દરિયામાં અખંડ દીવો, દિલ દરિયામાં અખંડ દીવો, ભ્રાંતિના ભર્યા તો ભવ ભવ ભટકે, ભ્રાંતિના ભર્યા તો ભટકે, સદગુરુ વિના તાળા કોણ ખોલે, દિલ દરિયામાં અખંડ દીવો, દિલ દરિયામાં અખંડ દીવો, જેને આદિ અને અનાદિની ઓળખાણ. આદિમાંય તું હતો, આ મધ્યમાંય તું, અનાદિમાંય તું, તારા સિવાય બીજું કોઈ નથી. એ મૂળ ભજન નહીં મેલે. મૂળ ભજન કોને કહેવાય? ભજન કરવા માટે શું કરવું? હમણાં વિઠ્ઠલ મહારાજે વાત કરી હતી કે ભજન પોતે પોતાનું કરવું, પણ ભજન કેવી રીતે કરવું? વિરાજ મહારાજ કહે છે, ભજન કરવું તો ગુરુને ભજવા, ગુરુનો મહિમા મોટો, વેદ પુરાણ ને ભાગવત વધે, નુગરા કહે કે ખોટો. ભજન કરવું હોય તો ગુરુને ભજવા. એટલે શું કરવું? નક્કી કરવું કે ગુરુ એ હું છે. જ્યાં સુધી ગુરુ તત્વને આપણે નક્કી નહીં કરીએ તો પોતાની ઓળખાણ ક્યારે થાય? જ્યાં સુધી શિષ્યત્વ નહીં આવે ત્યાં સુધી ગુરુત્વ નહીં આવે, ને ગુરુત્વ નહીં આવે ત્યાં સુધી પૂરણ તત્વ નહીં આવે. પહેલું નક્કી કરવું પડશે કે ગુરુ એ છે.
એટલે થઈ ઓળખાણ જેને સદગુરુ, જેને પ્રીત બંધાણી, એ આ ફળ લાગ્યા અમર વેલે, જેને 4 ફળ લાગી જાય, ધર્મ અર્થ કામ અને મોક્ષ, પણ સદગુરુ મિલે તો અનંત ફળ. અનંત એટલે કોઈ કાળે એનો અંત આવે નહીં. એવું એને અજર અમર ને અવિનાશી જે પદ, એ ફળ લાગી જાય. અને એ એનું નક્કીપણું થાય કે આને પ્રીત લાગી છે. જેમ સ્વાતક પક્ષી સ્વાદ બોધકા પ્યાસા, પ્યાસ લાગે પ્રાણ મરે જાય પણ અવર નીરની નહીં આશા, બીજા પાણીની આશા નો એને હોય. માટે ગુરુ છે લગ્ની કઠિન હે મેરે ભાઈ, આ જીવ પ્રલય ભલે હો જાય. જેને લગ્ની લાગી હોય ને, બાકી વાતો કરનારે ગમે ત્યારે છોડીને વિયા જાય, એનું કઈ નક્કી નહીં. તાળા ગુરુ મહારાજે માર્યા, નાથોડા કોકની મારી પણ ખોલાઈ નાખે, એનું કામ નહીં. પણ સદગુરુમાં જેને પૂર્ણ નિષ્ઠા હોય ને, જેને પૂર્ણ પ્રીત બંધાણી હોય, એ જાય નહીં. કારણ કે પૂર્ણ પ્રીત એને બંધાણી છે. એ આદિ અનાદિની, આજકાલની નથી. અત્યારે હોય પછી ન હોય એને પ્રીત ન કહેવાય. પછી લૂલા બચાવ ભલે કરી, એમે ગુરુ નથી છોડ્યા, ફલાણું નથી, હા હું કહી હે. પણ જેને આ મહિમા સમજાણો છે, એ આ જગતના કલ્યાણ અર્થે ફરે છે. અને કોઈ પદ પ્રતિષ્ઠાની કોઈ પડી નથી. આ પદ મળે તોય હું, ન મળે તોય હું, હોય તોય હું, ન હોય તોય હું. એને તો જીવના ઉદ્ધાર માટે, આ જગતના કલ્યાણ માટે છે. એને કાંઈ લેવા દેવા નથી. પહેલાના જમાનામાં લગભગ 50 વર્ષ પહેલા સાયકલનો જમાનો હતો, ત્યારે મોટરસાયકલો નહોતી. અને એ વખતે અમદાવાદ જેવા શહેરમાં નિયમ હતો કે રાત્રે દિવસ આજમાં પછી સાયકલને લાઈટ રાખવી પડે. ડાયનામો આવતો, એટલું ગોળ ડટો આવે ને, સક્રિય આવે, પાછલા વ્હીલે લગાડેલો, એટલે હાથ દિવસ હાથમાં, એટલે આમ કરે એટલે સક્રિય વેલા વ્હીલ આવે ફરે ને આગળ લાઈટ થાય. અને ત્યારે નિયમ ટ્રાફિકનો 8 વાગ્યા સુધી પોલીસ ઉભા રહેતા, એટલે દી હાથમાં એટલે લાઈટ ચાલુ કરવાની. અમદાવાદ જેવા શહેરમાં આ બધા કામદારો, જે મિલ કામદારો કામે જાય ને, સાયકલોમાં લાઈટ રાખે. એમાં એક ભાઈ નીકળ્યા, લાઈટ બંધ. માણેક ચોક ઉપર જમાદાર ઉભા હતા, હવડી વગાડી, સીટી મારી ગઈ, ભાઈ ઉભા રહ્યો, કેમ લાઈટ બંધ છે, લાવો ટન. કે સાહેબ પાવર હાઉસ બંધ છે, આ લાઈટ નો કાપ છે. કે દાવાઈ એટલે આગો જો પછી લાઈટ છે, પાવર હાઉસ ને ના સાયકલ ની લાઈટ તો લેવા દેવા, કાંઈ લેવા દેવા કરે. હું મંડાણા છો અને કાંઈ નથી લેવા દેવા, કાંઈ ખરું. છતાંય આજનો માનવ દોડી જાય, મજા કરે, પણ મેળ આવતો નથી. એમ આ જે સદાયને માટે મુક્ત છે, જેને કોઈ બંધન નથી, જેને કોઈ દેહ નથી, કર્મ નથી. આ તો બધું ગુરુ મહારાજે પહેલા પાઠમાં બધું પૂરું કરી દીધું. પહેલા જ આ વસ્તુ જે કઈ આવરણ હતું એ મુકાયું, જે આપણા મનની આસક્તિ હતી પહેલા છોડાવી દીધી, કાંઈ રવા દીધું નથી. અને એ નક્કી કરાવ્યું છે કે હે અર્જુન, કે જે આત્મા છે સ્વયં પ્રકાશિત છે, એને કોઈ બંધન મુક્તિ નથી. કે કરોડો સૂર્યનો ઉદય થાય તો મને પ્રકાશ આપી શકતા નથી. હું સ્વયં પ્રકાશિત. ચાંદા સૂરજને મારું અજવાળો, હું એને પ્રકાશ આપું, એ મને પ્રકાશ આપી શકતા નથી. આવું જ્ઞાન આપણા ગુરુ મહારાજે આપણને સન્મુખ બિહારી નક્કી કરાવ્યું છે કે આ સૌદે દિશામાં રાજ તમારું, ઘેર ઘેર ભીખ માગો. કેવું માનીને હવે જાગો સંતોભાઈ, કેવું માનીને હવે જાગો. રાવણને 14 ચોકડીનું રાજ હતું, એમ ગુરુ મહારાજે આ 14 લોકનું રાજ આપી દીધું છે. પણ ભાન હોવું જોઈએ, ભાન વિનાના બહુ ભટકે. શું કરવું જોઈએ? જેના મનમાં ભ્રાંતિ નથી ગઈ, ભ્રમણા નથી ગઈ, તો ભટક્યા કરે. નકર સદગુરુ વિના એનું રટણ ન હોય ને. શ્વાસે શ્વાસે સમરણ ધરી લે, તું ही कर तन में, शान गुरु की यही सच्चारत, देखो दिल दर्पण में, तू जो तारा सिवाय कोई। 1 करोड़ की तब वाचे काई नव बाले, 1 करोड़ की तब वाचे काई नव बाले। ए तो झूमे छे तान ना दाखला
કિતાબો વાંચે, વેદો પુરાણો ઉપનિષદો શાસ્ત્રોનો અભ્યાસ કરે, વાંચે સાંભળે, એને પરોક્ષ જ્ઞાન કહેવાય. એમાંથી વાંચીને સાંભળીને કાંઈક પોતાને અનુભવ થાય એને અપરોક્ષ જ્ઞાન કહેવાય. પણ સદગુરુના શરણે જે સન્મુખ જેને જાતે નક્કી કર્યું એને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. પોતાનું સ્વરૂપ જેને નક્કી. માટે કબીર સાહેબ કે તેરો મેરો મનવો એક कैसे હોય. मैं कहता हूँ आँख न देखी, तू कहता है कागज लिखी, तेरो मेरो मनवो एक कैसे હોય. આ પોથા થોથા ભરે પાણી એમાં મંડાણા માલપા ગોજી ગોજી સાકુટ શોધે શાસને તળે મૂર્ખને માખણ ક્યાંથી. એલા પીડો આપી દીધો મુકામ તળિયે ડોળો, માલપા કાંઈ નથી પૂસા આવશે. માખણ તો આપી દીધું ગુરુ મહારાજે. તત્વ હતું એ તે તારવી અને કીધું કે આ તું શોધો, તારા સિવાય બીજું કોઈ નથી. માટે નિરાજ મહારાજે કીધું કે મુક્તિને માટે યુક્તિ બતાવી, ખોલ દિયા દરવાજા, નિરાજ નામની પૂછી દીધી, સદગુરુ ગરીબ નવાજા, વિરાજી મારા ભક્તિના ભેદ છે. આ મુક્તિને માટે યુક્તિ બતાવી ગુરુ મહારાજે, કારણ કે યુક્તિ વિના મુક્તિ કદી ન હોય. ગંગા સતી પાનબાઈ ને કહેશે કે યુક્તિ વિના ભક્તિ નહીં શોભે, મરજાત ભલે લોપાઈ જાય, ધર્મ અનાદિનો યુક્તિથી ખેલો, યુક્તિથી અલગ જણાય. માટે યુક્તિ તમે જાણી લેજો પાનબાઈ, આ યુક્તિને જાણવા જેવી છે. સદગુરુના શરણે જઈ અને આ યુક્તિ ગંગા સતી કે જાણી લો, એનાથી અલગ જણાય. જગતના દરેક પદાર્થની અંદર તપાસ કરો ક્યાં નામ લખેલું છે. આ જગતના તમામ પદાર્થને ગોતો ક્યાં નામ લખ્યું. આ થાંભલા ઉપર લખ્યું છે, લખ્યું ક્યાંય દિવાલ ઉપર, છતાંય બોલાય છે અને અલખ કહેવાય. પણ આપણી વૃત્તિ બધી પદાર્થમાં છે કે આ નામ ગુણવાચક છે ને આ નામ દેહને ઓળખવાનું. આ ગુરુ મહારાજના શરણે આવું નક્કી કર્યું છે. આ સમજાયું જો. આ બધું તો પહેલા મુકાવી દીધું, પછી નક્કી કરાવ્યું હતું. એટલે આપણા લાલજી મહારાજ કહે છે કે નિજ નામની જ્યોતિ જલત હે, જ્યોતિ મેં સબ દર્શાયા, બોલે બોલાવે સબ ઘટ બોલે, સબ ઘટ એની સાયા, સંતો સદગુરુને અલખ લખાય. આ યુક્તિ કરી ગુરુ મહારાજે અને આપણને મુક્તિ બતાવી છે કે આ મુક્ત છે, આને કાંઈ કરવાનું નથી. કોઈ ક્રિયા કર્મ કાંડ વ્રત જપ તપ તીરથ હોમ હવન કોઈ કાંઈ ક્રિયા કરવાથી આત્મા આવતું કેવલ એક સદગુરુની સાથ મળી જાય, એના શરણે જઈ અને જો પોતાના સ્વરૂપને જાણી લીધો, બધું નક્કી થઈ જાય. પછી કાંઈ બાકી નથી રહેતું. એટલે નિરાજ નામની પૂછી દીધી, સદગુરુ ગરીબ નવાજા, કળયુગમાં એક નામનો આધાર કીધો કે આ નામને જાણી દો તો કાંઈ જાણવાનું રહેતું નથી. હવે હું જાણવું હું મેળવવું કઈ ખબર નથી, કાંઈ બાકી રહેતું નથી. પણ આ બધા બુદ્ધિના વાસકા બધા, કારણ કે મન બુદ્ધિ ને વાણી આ બધું માલપા ગુસવાણા કરે, એટલે વૃત્તિ આમાંથી બહાર નીકળતી નથી ને આવું બધું ગોજ્યા કરે. હવે આંખે દેખેલી વાત સંતો કરે ને આપણે પુસ્તકમાં લખેલી કરી, આ મન એક થાય ખરું? પૂછો કે આ મન તમારું છે, જવાબ ન આપે. કે ખરા ગુરુ મહારાજ નું પાછું હોય નહીં, બરોબર? કારણ કે વૃત્તિ પદાર્થમાં ભમે છે, એની વૃત્તિ સુરતાના આકારમાં ગઈ નથી, નામના સ્વરૂપને પામી. એટલે કીધું સદગુરુ ગરીબ નવાજા. ગરીબ નવાજા એટલે ત્યાં કોઈ વાદા બાદાની વાત નથી. ગરીબ નવાજ ઉર્દુ શબ્દ છે. આપણે હિન્દુ રાજાઓમાં ગરીબનો બેલી અન્નદાતા નોંધારાના આધારે એવો એને ઇલકાબ આપતા. જે રાજા દયાળુ હતા અને દરેકને મદદરૂપ હતા, ભક્તિભાવ વાળા, એને આવો ઇલકાબ આપતા. એમ મુસ્લિમ રાજાઓમાં ગરીબ નવાજ કહેતા. એટલે નિરાજ મહારાજ કહે છે કે નિરાજ નામની પૂછી દીધી, ગુરુ મહારાજે મને આ નામની પૂછી દીધી, મારા સદગુરુ ગરીબ નવાજ. કે એની ઉપમા કેવી રીતે આપો, અને એની આ કૃપાથી આ આનંદ અને લહેર છે, એના વગર આ થાય નહીં. એટલે આવો મહિમા કીધો છે. આ ભક્તિના ભેદમાં ગુરુ મહારાજે આપણને આ વસ્તુ બધી ઓળખાવી છે અને આ નામ નક્કી કરાવ્યું છે કે જે નામ ક્યાંય લખેલું નથી, અને લખેલું હોય
तो ये वचाતું નથી। आ कहती है वो सुनती नहीं, सुनती है वो कहती नहीं। ये बात है बड़ी अटपटी। आ गुरु महाराजे આપણને નક્કી કરાવી છે। એટલે ગુરુ મહારાજની કૃપા અઢળક અને એની કૃપાથી આ દૂધમાંથી વ્રત બની જાય એટલે ઘી બની જાય। તે આપણે ગુરુ મહારાજને કાંઈક માનતા કરીને દીવાબત્તી કરીને હાર ચડાવીને એટલે દૂધ મૂકી દો ઘી થઈ જાય। જામણ નાખો, આ તો ધોઈને દોણા ભર્યા, જામણ નાખ્યું નહીં જરીએ, આ દૂધ બગડ્યું ને માખણ ગયું અને પોહળે ફેરામાં ફટકી, આ બધું કેલે ગયું। જામણ નાખો, સદગુરુની શાન મળે, એનું જામણ આવી જાય તો મોરસ થઈ જાય, એનું વલોણું કરો તો એનું માખણ થાય, એને તાવો એટલે ઘી થઈ જાય, ઘી શુદ્ધ નારાયણ થઈ ગયું। હવે શું કરવું છે? દીવો કરો, દીવો અજવાળો થાય, બીજું કઈ કરવાનું નથી। આ નારાયણ સ્વરૂપ છે। ગુરુજીની મેર માને આનંદની લહેરમાં નાચી રહ્યું મન મારું રે વાલા। ગુરુજીની મેર માને આનંદની લહેરમાં નાચી રહ્યું મન મારું રે વાલા। નાચી રહ્યું મન મારું મારા વાલા। નાચી રહ્યું મન મારું મારા વાલા। નાચી રહ્યું મન મારું રે વાલા। નાચી રહ્યું મન મારું રે વાલા। દેવોના દેવને હાથ માર માળે, દેવોના દેવને હાથ માર મારે। એ હાથ માર માળે, હાથ માર મારે। આ મૃત્યુ તે કોણ વિચારું રે વાલા। મૃત્યુ તે કોણ વિચારું રે વાલા। ગુરુજીની મેર માને આનંદની લહેરમાં નાચી રહ્યું મન મારું રે વાલા। ગુરુજીની મેર માને આનંદની લહેરમાં નાચી રહ્યું મન મારું રે વાલા। 33 કરોડ દેવ નાચે ના હાથમાં, 33 કરોડ દેવ નાચે ના હાથમાં। એ નાથે ના હાથમાં, નાચે ના હાથમાં। આ નાચે બ્રહ્માંડ આ સારું રે વાલા। નાચે બ્રહ્માંડ આ સારું રે વાલા। ગુરુજીની મેર માને આનંદની લહેરમાં નાચી રહ્યું રે મન મારું રે વાલા। ગુરુજીની મેર માને આનંદની લહેરમાં નાચી રહ્યું મન મારું રે વાલા। કાયાને માયાના પરોળિયાઓ નાચે, કાયાને માયાના પરોળિયાઓ નાચે। એ પરોળિયાઓ નાચે, પરોળિયાઓ નાચે। આ નાચે છે મારું ને તારું રે વાલા। નાચે છે મારું ને તારું રે વાલા। ગુરુજીની મેર માને આનંદની લહેરમાં નાચી રહ્યું મન મારું રે વાલા। ગુરુજીની મેર માને આનંદની લહેરમાં નાચી રહ્યું મન મારું રે વાલા। શંકર ગાય સદા ગુણ ગુરુદેવના। શંકર ગાય સદા ગુણ ગુરુદેવના। એ ગુણ ગુરુદેવના, ગુણ ગુરુદેવના। આ સાચા છે એ જ ભવતારું રે વાલા। વાલા સાચા છે એ જ ભવતારું રે વાલા। ગુરુજીની મેર માને આનંદની લહેરમાં નાચી રહ્યું મન મારું રે વાલા। ગુરુજીની મેર માને આનંદની લહેરમાં નાચી રહ્યું મન મારું રે વાલા। સદગુરુ